વલસાડ નગરપાલિકામાં કાચી ખીચડી રંધાઈ છે। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં નગરપાલિકામાં કાચી ખીચડી રંધાઈ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। એજન્ડામાં મૂક્યા વગર 14 જેટલા ઠરાવોને પાસ કરવામાં આવ્યા। નગરપાલિકાના ભાજપના 18 જેટલા સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રમુખ સભ્ય સહિતનાની જાણ વગર જ ઠરાવોને પાસ કરી દેવામાં આવ્યા છે। નગરપાલિકામાં પ્રમુખ તેમજ સદસ્યો તમામ ભાજપના છે। તેઓને જાણ કર્યા વગર જ આ ઠરાવ પાસ કરવામાં આવ્યો। પ્રમુખ સદસ્યોની જાણ બહાર ઠરાવો કેવી રીતે મંજૂર થયા તે એક મોટો સવાલ છે। એમએલએ ભરત પટેલે તમામ ઠરાવો રદ કરવાની માંગ કરી, તો ખુદ ભાજપના એમએલએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે, જેમાં એજન્ડામાં મૂક્યા વગર 14 જેટલા ઠરાવોને પાસ કરવામાં આવ્યા છે। કોઈને જાણ કરવામાં આવી નથી। પ્રમુખ કે પછી સભ્ય સહિતના જે લોકો છે તેઓની જાણ બહાર જ ઠરાવો પાસ કરવામાં આવ્યા છે, અને તમામ સભ્યો છે ભાજપના છે નગરપાલિકામાં। તો જાણ બહાર આ ઠરાવો કેવી રીતે મંજૂર કરવામાં આવ્યા તે એક મોટો સવાલ છે। આ અંગે એમએલએ તપાસની માંગ કરી છે। ખુદ ભાજપના ધારાસભ્યએ સમગ્ર મામલે તપાસની માંગ કરી। વલસાડ નગરપાલિકામાં એજન્ડામાં ખબર જ નથી અને ઠરાવો થઈ ચૂક્યા। એક નહીં, બે નહીં, પરંતુ 18 જેટલા ઠરાવો કરવામાં આવ્યા, પરંતુ સભ્યોને જાણ નથી। નગરપાલિકાના પ્રમુખને જાણ નથી, પરંતુ વલસાડના ધારાસભ્યને જાણ થતા વલસાડના ધારાસભ્યએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। કયા પ્રકારની રજૂઆત કરી છે આપણે પૂછવાનો પ્રયાસ કરીશ। ભરતભાઈ, કયા પ્રકારના ઠરાવો થયા છે અને કયા પ્રકારના ઠરાવોને રદ કરવા માટે આપ મંજૂર કરી રહ્યા છો? મારી પાસે ચૂંટાયેલા મહત્તમ સભ્યો મારી પાસે રૂબરૂ આવ્યા હતા। મને લેખિતમાં પણ અરજી આપી છે। એ લોકોનું કહેવાનું એમ છે કે હવે મુખ્યમંત્રીને, કમિશનર સુરતને, એડી વસાવાને, રિજિયનલ કમિશનરશ્રી અને કલેક્ટરને અમે લેખિતમાં અરજી આપી છે। તારીખ 3/4/2025ના રોજ સામાન્ય સભા બોર્ડમાં જે ચર્ચા કરવામાં આવી છે, ઘણા કામોની ચર્ચા થઈ છે અને બધા બોર્ડમાં સભ્યોએ મંજૂર કરી છે, પણ કેટલાક ઠરાવો એવા છે, 14 થી 15 કે 17 ઠરાવો એવા છે, એ ઠરાવોની એજન્ડા પણ એનું કામ નથી અને કોઈ પણ ચર્ચા કરવા વગર મિનિટ્સ બુકમાં લખી દેવામાં આવ્યા છે, એવી એમની રજૂઆત છે। ખરેખર તો આ એ કામ કૃત્ય બરાબર કહી શકાય નહીં કે કોઈ પણ બોર્ડની સત્તા બધી જ છે। કોઈ પણ કામોની કે નાણાંની મંજૂરી માટે બોર્ડના સભ્યો સાથે બહુમતીથી એને બહાલી આપતા હોય છે। જે કામ થયું નથી એવું બધાની સભ્યોની લાગણી છે। એટલે આવું થયું હોય તો મેં ચીફ ઓફિસરને લેટર લખ્યો છે કે તમારી જાણમાં છે, કેમ કે ચીફ ઓફિસર બી બોર્ડની મિટિંગમાં હોય છે, કયા ઠરાવો કર્યા છે એમને બી માહિતી હોય છે ને ચીફ ઓફિસરની પણ જવાબદારી હોય છે। કોઈ ખોટું કામની મંજૂર નહીં થાય, ખોટું કામના નાણાં મંજૂર નહીં થાય, એમની જવાબદારી છે। એ જવાબદારી એમને માટે મેં ચીફ ઓફિસરને લેટર લખ્યો છે। આ કામો ઠરાવ કે ખોટા કર્યા હોય તો તમે તપાસ કરો। ભલે કામો કાયદેસરના હોય તેની પણ ચર્ચા બોર્ડમાં કરવી જ જોઈએ। એજન્ડા પર લઈને કરવી જોઈએ, અથવા એજન્ડા પર નહીં લેવાયેલું હોય તો પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો પણ બોર્ડની સંમતિ, બોર્ડના નગરપાલિકા સભ્યોને જાણ કરવાની હોય છે। હવે આ બોર્ડના સભ્યોનું કહેવાનું એમ છે અમને 15 દિવસમાં મિનિટ્સ મળતી નથી અને 15 દિવસ પછી આ મિનિટ્સ મળી ત્યારે અમને ખબર પડી કે આ બોર્ડમાં ખોટા ઠરાવો અને અમારી જાણ બાદ ઠરાવો કરવામાં આવ્યા છે। એટલે સ્વાભાવિક છે વિરોધ કરે। બોર્ડનો સભ્ય એ નગરપાલિકાનો પદાધિકારી છે, એને તો માહિતી ખબર હોવી જ જોઈએ। આ માહિતીના આધારે મેં આ ચીફ ઓફિસર પર સંપૂર્ણ માહિતી માગી છે, કેમ કે મારે બી આ એક વલસાડના પ્રતિનિધિ તરીકે મારે આનો સંપૂર્ણ અહેવાલ સીએમ સાહેબને, કેમ કે શહેર વિકાસ ખાતું સીએમ સાહેબ સંભાળે છે, એને મારે અહેવાલ આપવાનો છે। અને જે ખોટા ઠરાવ થયા હોય તો ચીફ ઓફિસરે કમિશનરને જણાવવું જોઈએ ને કે કમિશનર સાથે ચર્ચા કરીને ઠરાવ રદ કરવા જોઈએ, એ મારી પણ માંગણી છે। ભરતભાઈ, ખાસ કરીને વલસાડ નગરપાલિકા ભાજપ સમર્પિત છે, પ્રમુખ પણ ભાજપના છે, સભ્યો તમામ ભાજપના છે। શું લાગે છે કોણે કર્યા વગર ટેન્ડરમાં ગોબાચરી? શું લાગે તમને? તો અમને ગૌરવ છે, અમે ખૂબ મહેનત કરી છે। પ્રદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું કામ લક્ષ્યમાં લઈને ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલને લક્ષમાં લઈને શહેરી વિકાસ ખાતુંમાંથી મુખ્યમંત્રીએ ખૂબ ગ્રાન્ટ આપી છે અને વિકાસ પણ વલસાડમાં થઈ રહ્યો છે. સ્વાભાવિક છે થોડો વિકાસ બાકી હશે, પણ અમે એ લક્ષ્યમાં લઈને અમે ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા છે. 41 સીટ મેળવી છે અમે 44માંથી. એટલે એમાં અમે બધાએ મહેનત કરી છે. તો સ્વાભાવિક છે બોર્ડના સભ્યો બધા જ જાગૃત છે, બધા જ સમજદાર છે. કેટલાક સિનિયર છે, કેટલાક નવા છે, પ્રમુખ નવા છે, પણ સિનિયર સભ્યો બી સાથે છે. એ સિનિયર સભ્યો જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે અમારી પર ફરજ થઈ પડે કે આ કામ ખોટું થયું હોય તો એની તપાસ કરવાની, અમારી માંગણી કરવાની અમારી જરૂરિયાત પડે છે. એટલે કોણે કર્યું, કોણે નથી કર્યું, કોણે ઠરાવ કર્યા એ વાતમાં હું પડતો નથી, પણ આ ઠરાવ લખવાવાળા, મિનિટ્સ બુક લખવાવાળા અને કોણ ઠરાવવાળો નગરપાલિકાના તંત્રને તો ખબર હોય જ છે. તો ખાસ કરીને વલસાડ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. ઠરાવ થઈ જાય છે, વલસાડ નગરપાલિકાના પ્રમુખને ખબર નથી, વલસાડ નગરપાલિકાના સભ્યની ખબર, પરંતુ વલસાડના ધારાસભ્ય જાગૃતતા દાખવીને હાલ પત્ર લખ્યો છે અને પત્રમાં તમામ વિગત માંગવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.